સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની નીતા ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. નીતા ચૌધરી સામે 307 મારી નાખવા માટેના પ્રયત્ન મુજબનો ગુનો ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ને ત્યારબાદ નીચેની કોર્ટે તેને જામીન આપ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા સેશન કોર્ટમાં આ જામીનને પડકારવામાં આવ્યા હતા અને જામીન બાદ સેશન કોર્ટે તે જામીન રદ કર્યા હતા અને ત્યારબાદ આ નીતા ચૌધરી ફરાર હતી. ત્યારે આ યુવરાજસિંહ જે બુટલેગર છે તેની સાસરી લીમડી ગામેથી આ નીતા ચૌધરીને ઝડપી પાડવામાં આવી છે, તેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ અવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો નીતા ચૌધરી એ ટૂંક સમયથી નામ ગુંજતું જોવા મળે છે સમગ્ર ગુજરાતના. તમે કોઈ પણ વ્યક્તિને પૂછો નીતા ચૌધરીનું તો આ નીતા ચૌધરી વિશે તમામ નાગરિકો જાણે છે, કારણ કે આ નીતા ચૌધરી એ ક્રાઇમ બ્રાન્ચના જે કોન્સ્ટેબલ છે અને તેમના દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું હતું તે કૃત્યથી સમગ્ર ગુજરાતમાં નીતા ચૌધરી નામ પ્રચલિત થઈ ગયું છે. ભચાઉમાં થોડા સમય પહેલા એક બનાવ બને છે. ભચાઉ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારનો યુવરાજસિંહ જાડેજા, આ યુવરાજસિંહ જાડેજા બુટલેગર છે અને આ બુટલેગર હોવાથી તેના વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયા છે. ભચાઉ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ તેની સામે ચાલી રહ્યા છે. તેવામાં આ બુટલેગર હોવાથી પ્રોહિબિશનના કેટલાક ગુનાઓમાં તેની ધરપકડ કરવાની બાકી હોય છે. તેવામાં ભચાઉ પોલીસ અને કચ્છ એલસીબી દ્વારા આ યુવરાજસિંહને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. પોલીસને બાતમી મળે છે કે આડેસર તરફથી આ યુવરાજસિંહ થાર ગાડી લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો છે અને કચ્છ તરફ જઈ રહ્યો છે. ત્યારે આ એલસીબીની ટીમ ભચાઉ પોલીસ સ્ટેશનને જાણ કરે છે કે આ યુવરાજસિંહ જે પ્રોહિબિશનના દારૂના ગુનામાં ઝડપવાનો બાકી છે તે આવી રહ્યો છે, તેને ભચાઉ નજીક પકડવામાં આવે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવે. ત્યારે આ ભચાઉ પોલીસ હાઈવે ઉપર આવે છે. ત્યાં પ્રાઇવેટ ગાડી લઈને કેટલાક પોલીસ કર્મચારીઓ તેને રોકવા માટે ઊભા હોય છે. આડેસર તરફથી થાર ગાડી આવતી જોવા મળે છે. પોલીસ દ્વારા તેને રોકવાના પ્રયત્ન કરે છે, વાહન પણ આડું કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ થાર ગાડી યુવરાજસિંહ આ વાહન આ પોલીસ કર્મચારીઓ ઉપર ચડાવી દેવાના પ્રયત્નો કરે છે. ત્યાંથી આ થાર ગાડી નીકળી જાય છે, યુવરાજસિંહ નીકળી જાય છે. પોલીસ દ્વારા તેનો પીછો કરવામાં આવે છે અને આગળ જઈને તેને રોકી પાડવામાં આવે છે. પોલીસ દ્વારા પીએસઆઈ દ્વારા જ્યારે હત્યા કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેના ઉપર ફાયરિંગ પણ પાછળ કરવામાં આવે છે. ત્યારબાદ આ યુવરાજસિંહની થાર ગાડીને રોકવામાં આવે છે, યુવરાજસિંહને ઝડપી લેવામાં આવે છે. આ થાર ગાડીના દરવાજા જ્યારે ખોલવામાં આવે છે ત્યારે આ યુવરાજસિંહ ભાગવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પોલીસ તેને પકડી લે છે. તેની બાજુમાં એક લેડીઝ પણ બેઠી હોય છે. તેનું નામ પૂછતા આ લેડીઝ ક્રાઇમ બ્રાન્ચની કચ્છ જિલ્લામાં ફરજ બજાવતી નીતા ચૌધરી હોવાનું સામે આવે છે. પોલીસને પણ આ નીતા ચૌધરી ક્રાઇમ બ્રાન્ચમાં અને આ બુટલેગર સાથે હોવાથી પોલીસ પણ ચકિત થઈ જાય છે. પોલીસ દ્વારા આ બંનેની ધરપકડ કરવામાં આવે છે. પ્રોહિબિશનનો એક્ટનો ગુનો પણ દાખલ કરવામાં આવે છે, કારણ કે તેની થાર ગાડીમાંથી દારૂની બોટલો પણ મળે છે. તેથી પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવે છે અને બીજો ગુનો 307 એટલે કે મારી નાખવાના પ્રયત્ન આ બાબતની પણ એફઆઈઆર કરવામાં આવે છે. એફઆઈઆર કર્યા બાદ આ બંનેની ધરપકડ કરવામાં આવે છે, રિમાન્ડ માંગવામાં આવે છે. રિમાન્ડ મંજૂર થાય છે અને નીતા ચૌધરીને નીચેની કોર્ટ દ્વારા જામીન મળી જાય છે. ત્યારે પોલીસ દ્વારા સેશન કોર્ટમાં આ જામીન વિરુદ્ધ પડકારવામાં આવે છે. ત્યારે સેશન કોર્ટ દ્વારા જામીન રદ કરવામાં આવે છે. ત્યારે આ નીતા ચૌધરી ફરાર થઈ ચૂકી હોય છે. નીતા ચૌધરીને પકડવા માટે અલગ અલગ પોલીસની ટીમો બનાવવામાં આવે છે. તેના લોકેશન ટ્રેક કરવામાં આવે છે. તેની ઘરે પણ જવામાં આવે છે, ઘરને પણ તાળું હોય છે. ત્યારબાદ આ યુવરાજસિંહ જે બુટલેગર છે
તે બુટલેગરના સાસરીમાં તપાસ કરવામાં આવે છે ત્યાં લીંબડી ગામેથી આ નીતા ચૌધરી ઝડપાઈ જાય છે અને આ એટીએસ દ્વારા નીતા ચૌધરીને ઝડપી લેવામાં આવે છે. હાલ તો આ નીતા ચૌધરીને ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. નીતા ચૌધરી દ્વારા નીચેની કોર્ટે જામીન આપ્યા બાદ હાઈકોર્ટમાં પણ આગોતરા માટે જવામાં આવ્યું હતું. તે અરજી પેન્ડિંગ છે તેવામાં એટીએસ દ્વારા લીંબડી ગામેથી તેને ઝડપી લેવામાં આવી છે. આ બુટલેગર ની સાસરીમાં આ નીતા ચૌધરી હોવાની એટીએસને બાતમી મળી હતી અને તેની ધરપકડ કરવામાં આવી છે. બનાસકાંઠાના એક નેતા આ નીતા ચૌધરીને અગાઉ એક ગુનામાં તેની સંડોવણી થતા આ નેતાએ અટકાવી હતી અને ત્યારબાદ સીઆઈડી ક્રાઇમમાં તેને મોટી લાગવગ હોવાથી મોકલી આપવામાં આવી હોય તેવી વિગતો ચર્ચાઈ રહી છે. ત્યારે આ નીતા ચૌધરી આવી અનેકવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી બચી ચૂકી હોવાના સમાચાર પણ પ્રસરી રહ્યા છે. બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.